હું શેઠ અહ સરસ્વતી વિદ્યાલયમાં શ્રી શૈલેષભાઈ કટારા વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 9માં પ્રકરણ 5 સજીવોનો પાયાનો એકમની અભ્યાસ કરીશું. ધોરણ 9માં આ જે પ્રકરણ સજીવોનો પાયાનો એકમ વિશે આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઊભો થાય કે સજીવોનો પાયાનો એકમ, દાખલા તરીકે પૃથ્વી પર ત્યાં સજીવ સૃષ્ટિ પર બે પ્રકારની વસ્તુઓ છે, એક સજીવ અને નિર્જીવ. એટલે કે આપણે દરેક જે સજીવો જે છે એ સજીવોનો પાયાનો એકમ એટલે કે કોષ. દરેક સજીવ કોષનું બનેલું છે. આ કોષની સૌપ્રથમ શોધ કોને કરી ત્યાંથી આપણે શરૂઆત કરીશું. એટલે કે દરેક સજીવ જે છે એ કોષનો બનેલો છે. દરેક સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ. સજીવ જ માત્ર એક એવા છે જેનું શરીરનું બંધારણ જે છે એક કોષ અથવા બહુકોષથી નિર્માણ થયું છે. એની સાથે કે દાખલા તરીકે કોષમાંથી પેશીમાંથી અંગમાંથી અંગતંત્ર અને શરીરનું નિર્માણ થાય છે. અને આ શરીરમાં દરેક જૈવિક ક્રિયાઓ થતી જોવા મળે છે. કોષ એ દરેક સજીવનો પાયાનો એકમ છે. કોષ એ લેટિન ભાષાનો શબ્દ છે. કોષ એ લેટિન ભાષા પરથી ઉતરી આવેલો છે. અને સૌપ્રથમ આ કોષની શોધ રોબર્ટ હુકે એટલે કે 1665ના રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે તેની એટલે કે વૃક્ષની પાતળી જે ત્વચા અથવા છાલ કહેવાય તેમાંથી તેની શોધ કરી હતી. બુચ એ શું છે એ પણ પ્રશ્ન આપણે ઉદ્ભવે. બુચ એ એક પ્રકારનું વૃક્ષ છે અને એ વૃક્ષની જે છાલ છે એ છાલમાંથી તેની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં કરી હતી. તેની રચના જે છે આપણે મધપૂડાની જેવી જોવા મળે છે. મધપૂડો હોય તો મધપૂડાની અંદર એની અંદર નાના છિદ્રો હોય છે. આ છિદ્રોની અંદર મધ ભરાયેલું છે, નાના હોલ કે એવી એની રચના જોવા મળે છે. બુચ જે વૃક્ષની જે છાલ છે તેમાંથી તેમને શોધી હતી. ત્યારબાદ દાખલા તરીકે જ્યારે બુચ શોધી એના પછી વિસ્તૃત અભ્યાસ કર્યો ત્યારે આ જે બુચ શોધેલો શરૂઆતમાં કોષ શબ્દ એક નજીવો શબ્દ લાગતો, પણ એની જેમ શોધ થઈ આજ પણ દાખલા તરીકે વિજ્ઞાનના ઇતિહાસમાં એનું સર્વસ્વ સ્થાન મળેલું છે. બુચ જે છે એ બુચે શોધેલા કોષ પછી વૈજ્ઞાનિકોએ પોતે દાખલા તરીકે ડુંગળીના કોષની શોધ કરી. હવે ડુંગળીના કોષની હું આકૃતિ દ્વારા તમને સમજાવી કે સૌપ્રથમ ડુંગળીના કોષનું કઈ રીતના જોવામાં આવે છે. આપણે રાબેતા મુજબ સ્કૂલમાં ભણીએ છીએ તો પ્રયોગશાળાની અંદર ડુંગળીના કોષની હંગામી સ્લાઇડ બનાવી શકીએ છીએ. સૌપ્રથમ ડુંગળીનો છેદ લેવામાં આવે છે. એ છેદમાંથી ઉપરનું જે સૂકું સ્તર હોય છે દૂર કરવામાં આવે છે. અને સૂકું સ્તર દૂર કરતાં તેમાંથી તેનું અધિસ્તર એટલે ઉપરના ફળમાંથી એકદમ પાતળું ફળ લેવામાં આવે છે. અને આ પાતળા ફળને મુખ્યત્વે એક વોચ ગ્લાસમાં
તેને મૂકવામાં આવે છે. અને વોચ ગ્લાસમાં મૂક્યા પછી, કારણ કે આ વોચ ગ્લાસમાં મૂકવાનું કારણ એક જ હોય છે કે તે આ ફળ સુકાવવું ના જોઈએ અને તેની સંકોચન ન થવું જોઈએ. આ જ્યારે આ જે વોચ ગ્લાસમાં મૂકેલું જે ડુંગળીનું જે પાતળું લેયર જે સ્તર છે તેને સૌપ્રથમ એક સ્લાઇડ પર એક ડ્રોપ્સ એક બૂંદ પાણી નાખી અને એના ઉપર બ્રશ વડે મૂકવામાં આવે છે. બ્રશ વડે મૂક્યા પછી તેને ઉપર આયોડિન નામનું અભિરંજક, કારણ કે અભિરંજક વાપરીશું ત્યારે દાખલા તરીકે જે ડુંગળીના કોષ હોય તેમાં જુદી જુદી અંગિકાઓ જોવા મળશે. આપણે જાણીએ છીએ કોષની અંદર જુદી જુદી અંગિકાઓ છે. માની લો કે પ્રાણી કોષ છે તો કોષ દિવાલ જોવા મળતી નથી, પણ જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે અને આ કોષ દિવાલ હકીકતમાં એક સેલ્યુલોઝ નામના રાસાયણિક પદાર્થની બનેલી હોય છે. કોષ દિવાલ, કોષરસ, કોષ કેન્દ્ર, લાઇસોજમ, ગોલ્ગીકાય, અંતઃકોષ કેન્દ્ર, રિબોઝોમ્સ, આ બધી જુદી જુદી પ્રકારની જે અંગિકાઓ જોવા મળે છે તે એટલે કે આયોડિનથી આપણે અભિરંજિત કરીશું. આયોડિન એક રાસાયણિક અભિરંજક છે. આયોડિન એટલે કે આયોડિનથી અભિરંજિત કરીશું ત્યારે એના જુદા જુદા પાર્ટ્સ એટલે કોષમાં રહેલી જુદી જુદી અંગિકાઓ ક્લિયર દેખાશે. તો એની અંદર જોઈએ આપણે, ત્યારબાદ એને જ્યારે સ્લાઇડ પર મૂકી આયોડિન મૂકવામાં આવે છે ત્યારબાદ એના ઉપર કવર સ્લિપ એવી રીતના મૂકવાનું છે કે તેની અંદર બબલ્સ એટલે કે વાયુ એટલે હવાના પરપોટા આવવા જોઈએ નહીં. હવાના પરપોટા ન આવે તે રીતના આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં તેને 10x એટલે કે ઓછી ક્ષમતાવાળો અને 45x વધુ ક્ષમતાવાળી છે જોવાની જે ઇન્ટેન્સિટી છે એના નીચે આ સ્લાઇડને મૂકી અને જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ, આપણે એ કોષનું નિરૂપણ જોઈએ છે ત્યારે આ કોષની અંદર ડુંગળીના કોષની રચના આવી જોવા મળે છે. ડુંગળીના કોષમાં જોઈએ, કારણ કે આપણે ખ્યાલ છે કે વનસ્પતિ કોષ, ડુંગળી એટલે વનસ્પતિ છે. વનસ્પતિની અંદર હંમેશા વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે. તેની અંદર આવેલા જે કોષ રસ પણ જોવા મળશે અને વચ્ચે કેન્દ્રમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. તો આ સામાન્ય રીતે આપણે શાળામાં પણ દાખલે કે પ્રયોગશાળામાં આપણે આને જોઈ શકીએ છીએ. ત્યારબાદ ડુંગળીના કોષની જ્યારે જો એના પછી જુદા જુદા વૈજ્ઞાનિકો કે જ્યારે 1965માં રોબર્ટ હૂકે કોષની શોધ કરી અને કોષની શોધ કર્યા પછી 1665માં જ્યારે રોબર્ટ હૂકે કોષની શોધ કરી, આ કોષની શોધ કર્યા પછી જ્યારે કોષના આગળ વિસ્તૃત અભ્યાસ કરતા કોષના વિવિધ અંગિકાઓ જોવા મળી. એમાં 4-5 અંગિકાઓ છે વૈજ્ઞાનિકોએ તે સમયે શોધી છે એની આપણે વાત કરીશું. 1674માં લ્યુવાન હોકે જે પાણીની અંદર આજુબાજુ જ્યારે વાતાવરણમાં કે કોઈ પણ જગ્યા જે ખાબોચિયા હતા એ ખાબોચિયામાં પાણી જોવા મળ્યું. એ પાણીની અંદર મુખ્યત્વે તેમને જુદા જુદા સૂક્ષ્મ એટલે કે બેક્ટેરિયા હોય, લીલ હોય કે ફૂગ હોય એના પર અભ્યાસ કરતા વિવિધ મુક્તજીવી એટલે કે સંપૂર્ણ કોઈ પણ દાખલે સમૂહમાં નહીં પણ પાણીમાં મુક્ત રીતે તરતા સજીવોના કોષોનો શોધ કરી હતી. ત્યારબાદ 1831માં રોબર્ટ બ્રાઉને કોષની અંદર એક ઘાટા રંગનું જે કોષના વચ્ચોવચ્ચ કેન્દ્રમાં જોવા મળતા ટપકાને એમને કોષ કેન્દ્ર તરીકે નામ આપી અને તેમને શોધ કરી હતી. અને ત્યારબાદના સમયમાં 1839માં કોષની અંદર કોષ કેન્દ્રની આસપાસ જોવા મળતા જે પ્રવાહી પદાર્થ હતું એને કોષ રસ તરીકે પરકિન્સે 1839માં કોષ રસ તરીકે તેનું નામ આપ્યું અને તેની શોધ કરી હતી. ત્યારબાદ 1838માં સ્લાઇડર અને સ્વન નામના વૈજ્ઞાનિકે 1839માં કોષવાદ રજૂ કર્યો અને આ કોષવાદ રજૂ કરતા સમય જતાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ કોષોની વિવિધ અંગિકાઓ પર અભ્યાસ કર્યો અને વિવિધ અંગિકાઓ પર અભ્યાસ કરવા માટે તેમના માટે આધુનિક સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર હતી. ત્યારે વિશાલન ક્ષમતા એટલે સૌથી વધારે આધુનિક જે કહેવાય એવા લેન્સનું જ્યારે સંશોધન કરવામાં આવ્યું
અને આ લેન્સનું જ્યારે સંશોધન થયું ત્યાર પછી સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ અને આ સૂક્ષ્મદર્શક યંત્રની જ્યારે શોધ થઈ ત્યારે તેમને જુદા જુદા એકકોષી સજીવો અને બહુકોષી સજીવોનો અભ્યાસ કર્યો. હવે એકકોષી જે સજીવો છે એના આપણે થોડા ઉદાહરણ લઈશું. એકકોષી સજીવો છે એની અંદર મુખ્યત્વે અમીબા છે, અમીબા, પેરામીશિયમ, મિશિયમ, પ્લાઝ્મોડિયમ, કેલિડોમોનાસ, બેક્ટેરિયા. આ જે એકકોષી સજીવો છે માત્ર ને માત્ર તેની શરીર રચના એક જ કોષની બનેલી છે. એની અંદર મુખ્યત્વે અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ આ જે છે એ એકકોષી જે છે આ ત્રણેય મુખ્યત્વે પ્રજીવ સમુદાયમાંથી જોવા મળે છે. જ્યારે કેલિડોમોનાસ એ લીલ છે અને બેક્ટેરિયા એ વનસ્પતિ છે. આ ત્રણેય એટલે કે આપણે એકકોષી સજીવોના એકકોષી સજીવો જે છે એકકોષી સજીવોમાં એમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, કેલિડોમોનાસ કે બેક્ટેરિયા આના આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. હવે બહુકોષીની વાત કરીએ છીએ ત્યારે બહુકોષીમાં કોણ જોવા મળે છે? બહુકોષીમાં મોટાભાગે બહુકોષીની અંદર મોટાભાગે જે લીલ વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ દરેક બહુકોષી સજીવો છે તેના શરીર રચના એક કરતાં વધુ કોષોની બનેલી છે. એટલે એક કરતાં વધુ કોષોની બનેલી હોય તો એની અંદર મુખ્યત્વે નિમ્ન કક્ષાની લીલ અને વનસ્પતિ, ત્યારબાદ પ્રાણીઓ એમને ઉચ્ચ કક્ષાનો એટલે કે તેની અંદર કોષમાંથી પેશી, પેશીમાંથી અંગમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી શરીરની રચના જોવા મળે છે. માનવમાં જોવા મળતા વિવિધ કોષો. મનુષ્ય એક બહુકોષી પ્રાણી છે. તો મનુષ્યમાં જોવા મળતા જે વિવિધ કોષો છે તેની આપણે યાદ કરી રક્તકણો જે છે એ મુખ્યત્વે તેની અંદર ગોલક આકારના અને તેના કેન્દ્રમાં કોષ કેન્દ્ર, રક્તકણો. માનવમાં જોવા મળતા જે વિવિધ પ્રકારના એમાં એક રક્તકણો છે, તેની વચ્ચે કોષ કેન્દ્ર હોય છે, કોષ રસ અને અધિસ્તર જોવા મળે છે. તેમાં કોષ દિવાલ જોવા મળતી નથી. સ્નાયુ કોષો. બીજા તમે સ્નાયુ કોષોનું નિર્માણ એ ત્રાક આકારના હોય છે. સ્નાયુ કોષોની વચ્ચે પણ કોષ કેન્દ્ર જોવા મળશે, કોષ રસ હોય છે, તેનો આકાર ત્રાકાકાર જોવા મળે છે. અંડકોષો.
શુક્રકોષો અસ્થિકોષો ચેતાકોષો માનવમાં જોવા મળતા વિવિધ જે કોષો જે છે તેની આપણે એક યાદી બનાવીશું. રક્તકણો, રક્તકોષોમાં આ જે છે રક્તકણોમાં રક્તકોષો જોવા મળે છે. તેમાં પણ કોષ કેન્દ્ર, કોષરસ તે ગોલક આકારના જોવા મળે છે. જ્યારે સ્નાયુ કોષો જે છે એ મુખ્યત્વે એ તેની અંદર ત્રાકાકાર જોવા મળે છે. બંને છેડાઓ પર સાંકડા હોય છે અને વચ્ચે ખુલેલા અને વચ્ચે કોષ કેન્દ્રનું નિર્માણ થયેલું હોય છે અને વચ્ચે તેની અંદર કોષરસ અને કોષની વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. અંડકોષો જે છે તે મુખ્યત્વે મનુષ્યમાં માદા પ્રાણી જે છે માદાની અંદર એટલે કે માદામાં જોવા મળશે. તેના વચ્ચે કોષ કેન્દ્ર, કોષરસ અને અધિસ્તર જોવા મળે છે. શુક્રકોષ જે છે એ નરમાં જોવા મળે છે અને તે મુખ્યત્વે એક છેડા પર ખુલેલા, બીજી બાજુ ત્રાકાકાર કોષરસ, કોષ કેન્દ્રો ધરાવે છે. અને ત્યારબાદ જે અસ્થિકોષોમાં આપણે ખ્યાલ છે કે અસ્થિ એટલે કે આપણા શરીરની અંદર રહેલા હાડકાઓનું નિર્માણ માટે જવાબદાર અસ્થિકોષો છે. આ અસ્થિકોષોનું નિર્માણ આપણા બરોળના ભાગની અંદર સતત થતું હોય છે અને તેમાંથી વિવિધ પ્રકારના હાડકાઓનું નિર્માણ થાય છે. આ હાડકાઓનું નિર્માણ તે મુખ્યત્વે જુદી જુદી વચ્ચે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની આજુબાજુ જે શાખિત ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. અને ત્યારબાદ જે ચેતાકોષ, આપણા શરીરમાં રહેલું ચેતાતંત્ર કે જે આપણે દરેક જૈવિક ક્રિયાઓને અનુભવી શકીએ છીએ. આપણા શરીર પર જ્યારે કોઈ પણ બહાર વસ્તુ ટચ થાય છે અથવા કોઈ પણ ગરમ વસ્તુ વળે તો એની અંદર આપણે ચેતાકોષોમાંથી ચેતાવાહિકાઓ, ચેતાતંત્ર અને આ જે નિર્માણ થાય છે તે મુખ્યત્વે ચેતાકોષોમાંથી થાય છે. અને આ ચેતાકોષો એ મુખ્યત્વે કોષ કેન્દ્ર ધરાવે છે અને તેના બાજુના ભાગની અંદર શાખિત ભાગની અંદર મુખ્યત્વે જુદી જુદી શાખાઓ નીકળેલી હોય છે. અને આ ચેતાકોષો ભેગા થઈ અને ચેતાકોષોમાંથી ચેતાવાહિકા, ચેતાવાહિની અને ચેતાવાહક તંત્રનું નિર્માણ થાય છે. ધન્યવાદ.